રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે રાધે. તો કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે પહાડી સ્ટાઇલમાં અળવી અને કાંદાનું શાક બનાવવાનું છે. બહુ જ સરસ રીતે એકદમ પહાડી ડીશ છે અને આપણે આસાનીથી બનાવી શકીએ. તો સૌથી પહેલાં મેં અળવીને બાફી લીધી છે. હવે આના છિલકા નીકાળી દેવાના છે. ડુંગળી છિલકા નીકાળી દીધેલા છે, એને સમારી દેશું. લીલા મરચાં લીધા છે. પહાડી વસ્તુ સ્પાઈસી હોય, લીલા મરચાં આવે લવિંગિયા એ લીધા છે, 10 લવિંગ એટલા સમારી દીધા છે. એક શિમલા મરચું છે, એક ટામેટું છે અને 2 ગાંઠ મોટી લસણ લીધી છે. લસણને વાટી લેવાનું છે. અળવીને હું આવી રીતે પહેલાં છોલી લેવાની છું. અળવી મેં તપેલાના અંદર બાફી છે, તો મને બાફતે થોડી વાર લાગી હતી. તમે કુકરમાં બાફશો તો 2 સીટીના અંદર અળવી બફાઈ અને રેડી થઈ જાય છે. તો આપણે આવી રીતે અળવી બધી છોલી લેવાની છે. અળવી છોલી કટ કરી લીધી છે. ડુંગળી પણ આપણે આવી રીતના કાંદા કટ કરી લીધા છે. ટામેટું કટ કરી લીધું છે. મરચાં તૈયાર છે. લસણ આવી રીતના દરદરું વાટી લેવાનું છે. ખાંડી લઈ લીધી છે. આપણે હાંડીના અંદર બનાવવાનું છે. અંદર સિંગ તેલ નાખું છું, 1 મોટો ચમચો. તેલને સરસ ગરમ થવા દેવાનું છે. તેલ આપણું ગરમ થઈ ગયું હતું તો મેં અંદર લસણ નાખ્યું છે અને હિંગ નાખી છે અને લીલા મરચાં નાખી દીધા છે. સોરી, આજ મારો થોડો કેમેરો મોબાઈલનો બંધ થઈ ગયો હતો એટલે. હવે આપણે મરચાં સરસ શેકાઈ રહ્યા છે. તો હવે આપણે ડુંગળી નાખવાની છે. હવે આપણે જે ડુંગળી સમારેલી છે એ નાખી દઉં છું. આજે થોડું કેમેરાની અંદર ડિસ્ટર્બ છે મને, સોરી, પણ તમને થોડું બતાવવાની કોશિશ કરું છું. હવે આપણે ડુંગળીને સરસ મજાનું મરચાં જોડે શેકી લેવાનું છે. આપણે 5 મિનિટ સુધી ડુંગળીને તેલના અંદર શેકાવાની છે. મિત્રો, તમે જોઈ શકો છો આપણી ડુંગળી સરસ મજાની તેલના અંદર શેકાઈ ગઈ છે. ડુંગળી આવી રીતે પિંક કલરની થાય ત્યાર સુધી આપણે એને શેકી લેવાની છે. 5 થી 7 મિનિટ લાગ્યા છે શેકતે શેકતે આપણને. પછી અંદર આપણે 1 ચમચી કશ્મીરી મરચું, 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખવાનું છે. બસ સિમ્પલ મસાલા પહાડી લોકો નાખે ને સબ્જી બહુ જ સરસ બને. કંઈ પણ જાતનો ગરમ મસાલાનો ઉપયોગ ના કરે. આપણે ઘણા બધા ગરમ મસાલા નાખીએ પણ તો એ લોકો જેવી સબ્જી ના બને. તો તમે આવી રીતે એકવાર જરૂરથી બનાવજો, બહુ જ સરસ બનશે સબ્જી. હવે આપણે આ મસાલો નાખ્યા પછી ડુંગળીને હજી આપણે થોડી વાર શેકી લેવાની છે. 2 થી 3 મિનિટ સુધી ડુંગળીને શેકી લેશું, તેલ છૂટે ત્યાર સુધી. મિત્રો, તેલ છૂટી ગયું છે. સરસ મજાની આપણી ડુંગળી મસાલાના અંદર રેડી થઈ ગઈ છે. તો હવે આપણે અંદર 1 વાટકી પાણી નાખવાનું છે. હવે મસાલાને ઉકળવા દેવાનું છે સરસ. મસાલો ઉકળતા પહેલા આપણે અંદર ટામેટા નાખવાના છે. ટામેટા આપણે પાછળ નાખવાના છે એટલે સરસ મજાના દેખાય, ઘરી ના જાય એના માટે. હવે આપણે ઉકળવા દેશું. મસાલો મિત્રો સરસ ઉકળી ગયો છે. હવે આપણે જે અળવી છે એ નાખી દેવાની છે. અળવીના પીસ તમે નાના મોટા તમારા હિસાબથી તમે કરી શકો છો. હવે આપણે સાથે ભરપૂર લીલા ધાણા નાખી દેવાના છે. લીલા ધાણા નાખ્યા પછી સરસ મજાનું એને મિક્સ કરી દેવાનું છે. ધીમા તાપે 5 મિનિટ સુધી આને થવા દેવાનું છે. મિત્રો, તમારે થોડો મસાલો જાડો જોઈએ, ગ્રેવી ટાઈપનો, તો તમે પાણી 1 વાટકીની જગ્યા 2 વાટકી નાખજો. હવે ફુલકા રોટલી જોડે ખાવાના છીએ એટલે આપણે મસાલો થોડો આવી રીતના થીક રાખ્યો છે. હવે આપણે આને ધીમા તાપે હું 5 મિનિટ સુધી રહેવા દેવાની છું. 5 મિનિટમાં રેડી થઈ જશે. તમે જોઈ શકો છો આપણું શાકનું લુક બહુ સરસ મજાનું રેડી થઈ ગયું છે. જોરદાર કાંદા અળવીનું પહાડી શાક રેડી થઈ ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરવાનું છે. એક પ્લેટના અંદર આવી રીતે સર્વ કરીએ છીએ. મિત્રો, જ્યારે અમે પહાડી ગયા હતા, પહાડી એરિયાના અંદર, તો એક હોટલ હતી, ત્યાં ફરી અમે ખાધું હતું. બહુ જ સરસ લાગ્યું હતું. 3 થી 4 વાર ઘરે બનાવ્યું. અમને ખરેખર બહુ જ સરસ લાગ્યું. આજે તમારા જોડે મેં વિડીયો શેર કર્યો છે. પહાડી રોટી હતી ત્યાં ખરી મોટી મોટી, પણ મેં તમારા માટે લીફાફા પરાઠો બનાવ્યો છે. તો પરાઠા જોડે સર્વ કરું છું. લીફાફા પરાઠો બનાવ્યો છે, તમે જોઈ શકો છો. પરાઠો મસ્ત મજાની એકદમ સિમ્પલ અને ટેસ્ટી હેલ્ધી ડીશ બની અને રેડી થઈ ગઈ છે. મિત્રો, તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું એકદમ લુક દેખાય છે. જેટલું લુક સરસ દેખાય છે એટલું જમવામાં પણ બહુ જ સરસ છે. ઓકે મિત્રો, બાય બાય. કાલે મળીશ નવી રેસીપી સાથે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે રાધે.